વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. વડોદરામાં ડિજિટલ અરેસ્ટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ડિજિટલ અરેસ્ટની ધમકીથી ખેડૂતે આપઘાત કર્યો હતો. કાયાવરોહણમાં ખેડૂતના આપઘાત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. નિકુંજ પાનેસરિયા, હેનિલ પાનેસરિયાની ધરપકડ કરવામાં આવી. ખેડૂતને કરોડોના ફ્રોડ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ડિજિટલ વોરંટ ઇસ્યુ કરી ધરપકડની ધમકી આપી હતી. ડભોઈ પોલીસે સુરતથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે. તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે. એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું. તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે. 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે. ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાનશેરિયા અને આરોપી નંબર 2 હેનિલભાઈ ભાવેશભાઈ પાનશોરિયા. એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ